સમાચાર દેવભૂમિ દ્વારકાથી ધોધમાર વરસાદ દ્વારકામાં પણ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે કેમ કે હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે। કલ્યાણપુરમાં વરસાદ ખૂબ વરસ્યો, પરિણામે નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા। છેલ્લા 3 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ કલ્યાણપુરમાં વરસ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ વરસવાના કારણે આખો હાઈવે જળમગ્ન બની ગયો છે અને મોટા મોટા વાહનો તો અહીંયાથી કદાચ પસાર થઈ શકે પણ નાના વાહનો અહીંયાથી પસાર થાય તેવી સ્થિતિમાં નથી। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મોટા વાહનો પણ અહીંયાથી પસાર થતા વિચાર કરી રહ્યા છે કેમ કે ખૂબ જ પાણી ભરાઈ ગયા છે અહીંયા હાઈવે ઉપર અને તેના કારણે રસ્તાની બંને બાજુ આપ જુઓ વાહનોની લાઈન જોવા મળી રહી છે કેમ કે રસ્તા ઉપર તેજ પ્રવાહ પાણીનો પસાર થઈ રહ્યો છે। કલ્યાણપુરમાં વરસાદ ખૂબ વરસ્યો, પરિણામે વરસાદના પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કરણ પાસેથી પ્રાપ્ત કરીશું। કરણ, શું સ્થિતિ છે અત્યારે આ હાઈવેની અને કલ્યાણપુરની? જી, વાત કરવામાં આવે તો એક દિવસના વિરામ બાદ મેઘરાજા ફરીથી ધોધમાર કલ્યાણપુર પંથકમાં વરસી રહ્યા છે। છેલ્લી 2 કલાકની વાત કરવામાં તો 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, ત્યારબાદ 1 કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ, એટલે 3 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ કલ્યાણપુર તાલુકામાં વરસ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો ભાટિયા છે, ભોગાત છે, રાવલ છે, હર્ષદ છે, લાંબા છે, તે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાના કારણે લાંબા પાસેથી જે નેશનલ હાઈવે દ્વારકા સોમનાથને જોડતો નેશનલ હાઈવે પસાર થાય છે તેમાં પણ પાણી ભરાયા છે અને તેને કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે। રોડની બંને તરફ વાહનોની કતારો જોવા મળી હતી। જી, આભાર કરણ જાણકારી આપવા માટે। તો રસ્તાની બંને બાજુ વાહન ચાલકો થોભી ગયા છે કેમ કે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને અહીંયાથી પસાર થવું હિતાવહ નથી। હજી પણ વરસાદ સતત ચાલુ છે। કલ્યાણપુરમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। વરસાદના કારણે કલ્યાણપુર અને તેની આસપાસને જોડતા રસ્તાઓ બંધ હાલતમાં છે। છેલ્લા 3 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ, હજી પણ અવિરત વરસાદ ચાલુ છે।